એક કે માર્ગ પ્રિય ના લાગતો હોય એ કઈ અવસ્થા? કોઈ માર્ગ ઉપર ચાલવાની સ્પૃહા જ ના થતી હોય, હું આત્મા છું એવું કહેવાની ઈચ્છા ના થતી હોય. કેમ કે આત્મા કોઈ દિવસ એવું કહેતો નથી હું આત્મા છું. બરાબર. એક પડદો છે ઈચ્છાનો, જેને કંઈક જોઈએ છે ત્યાં સુધી જીવ ભાવ છે. હવે એને સંસારની કે આત્માની કોઈ ઈચ્છા ના હોય. હું જ્ઞાનના માર્ગે છું એવી એક એના બહાર આવવું પડતો જ વાત થાય. કોઈ ભક્તિ માર્ગે નહીં, કોઈ સેવાનો માર્ગે નહીં, કોઈ જ માર્ગ નહીં. જેમ છે એમ સહજ બધું જે સહજ થાય એ બધું. કાલે એમ તો આપણે વાત કરી હતી બધી, એક દિવસ એક દાડો સહજ રહો એમ. એ સહજ તો આમે સહજ, આપણે જ અસહજ થઈએ છીએ વચ્ચે આવીને. અહંકાર વચ્ચે આવે ને અસહજ થાય. એ ખ્યાલ આવે બાપુ કે આ તો બધું મેં જ ઊભું કર્યું છે બધું ભૂત. તો એ ખ્યાલ આવો એ આત્મકૃપા છે અથવા આત્માની ઝલક છે, અથવા ધીરે ધીરે સંસ્કારો નાબૂદ થઈ રહ્યા છે, થોડું સ્પષ્ટ આત્મા તરફ પોતાનામાં વધારે નિધિધ્યાસન થતું હોય એટલે એવું સ્પષ્ટીકરણ થતું હોય. શું કારણ? એટલે જ્ઞાનની પરિપક્વ અવસ્થા જ્યારે આવે ત્યારે બધા માર્ગો છૂટી જાય. તમે એમ કહો છો એકે માર્ગ ન હોય, એકેની ઈચ્છા ન હોય, એ કઈ અવસ્થા? પણ એકે માર્ગ ન હોય તો આ વસ્તુની પ્રાપ્તિ થાય નહીં. એ માર્ગમાં તમે ચાલેલા છો પણ એ તમને ખબર નથી. કારણ કે આ જન્મની અંદર સીધો ડાયરેક્ટ કોઈ આત્માની વાત કરતો હોય તો એનો મતલબ એવો થયો કે એને પૂર્વજન્મમાં આ બધું કરેલું છે. એને ધ્યાન, જ્ઞાન, ભક્તિ માર્ગ કોઈ માર્ગમાં ચાલેલો તો છે. એટલે આ માર્ગમાં સંતો પાસે બેસે છે અને આ સાંભળે છે. એટલે આ જન્મમાં કાંઈ ન કરે અને પ્રાપ્ત થાય એવું પણ નથી હોતું. કારણ કે પૂર્વ જન્મના સંસ્કાર હોય એટલે પાછું આ કરેલું તો હોય. જેમ કે એક વ્યક્તિ પત્ર લખે, રાત્રિના સમયે પત્ર લખતો હતો અને પત્ર લખે અને લખતા લખતા એને ઊંઘ આવી ગઈ તો પત્ર મૂકી દીધો, પોતે સૂઈ ગયો. અને પછી જ્યારે બીજા દિવસે જાગે ને તો એ પત્ર એને કામ ન આવે એવું નથી, એ વાંચે તો ખરો જ પણ એને મહેનત પડે નહીં. હવે જે રાત્રે લખવામાં જેટલી મહેનત પડી એટલું એને મગજ ન દોડો, ખાલી વાંચી લે. હવે એને તુરત જ અહીંયાથી શું કરવાનું બાકી એ તુરત લખી નાખે. ઘણાને એડ્રેસ જ લખવાનું બાકી હોય અને ઊંઘી ગયો હોય તો બીજા દિવસે એ સીધું એડ્રેસ નથી લખી નાખતો હોય તો ટપાલ પૂરી થઈ જાય ને. એમ ઘણી વખત તમે પૂર્વજન્મમાં ઘણું બધું કર્યું છે, હવે ખાલી એડ્રેસ જ બાકી હતું, થોડુંક જ બાકી હતું અને તમે ઊંઘી ગયા, મતલબ પાછા સંસારમાં આવી ગયા ક્યાંક માયામાં. એટલે તમારો પાછો જન્મ થયો. જન્મ થયો એટલે પૂર્વની વાસના પ્રમાણે તમે માતા પિતા, ભાઈ, પત્ની, પરિવાર, મકાન આ સાથે પાછો તમે બંધાઈ ગયા. પણ જ્યાં પૂર્વનો અનુસંધાન આવીને ઉભો રહ્યું ત્યાં એક જ ધડાકે આ વસ્તુ તમે છોડીને જતા નથી રહેતા પણ જે તમારો જે ભાવ હતો એ આખો ભાવ બદલાઈ ગયો અને તમારો પૂર્વનો જે યુગ અધૂરો હતો ત્યાં આવીને ઉભા રહીએ. અને ઉભા રહ્યા એટલે તમે ટપાલ તો લખેલી જ હતી, ખાલી એડ્રેસ બાકી રહ્યું. એટલે તમે પછી નાની નાની વાતો નથી કરતા, યાત્રા કરવા જવાની વાતો નથી કરતા, તમે પાણી ઢોળવા નથી જતા, ફૂલડા ચડાવવા નથી જતા. આ બધું તમે સીધા ઊંચી વાત ઉપર આવી ગયા કારણ કે સરનામું જ બાકી હતું. એટલે સીધું તમને ડાયરેક્ટ આ જ વાત સમજાણી એટલે તમે સીધી ડાયરેક્ટ આત્માની વાત કરવા લાગ્યા. એટલે ભક્તિ માર્ગ છે કે કોઈ બીજી સાધનાઓ જે છે એ તમે કરતા નથી. સંધાન પૂર્વનું આવી ગયું એટલે તમે આવી ગયા. પણ પરિપૂર્ણ અવસ્થા સાવ ન હોય તો પાછા તમે હજુ સંબોધન માટે સમજવા માટે આત્મા તો શબ્દ રહેવાનો તમારો.
પણ પછી પ્રાપ્તિ થઈ જાય એવું પણ જ્ઞાની પુરુષ બોલતા નથી. હું આત્મા છું એવું પણ જ્ઞાની પુરુષ બોલતા નથી. પણ સમાજને સમજાવવા માટે થઈ બહાર આવે ખરા, નહીતર હું આત્મા છું એમ બોલવું એ જ્ઞાનીનું લક્ષણ નથી, એ પણ લક્ષણ નથી. પણ બીજાને આ માર્ગે લઈ જવા માટે થઈ અને કેન્દ્રમાં આત્મા રાખે કે ભાઈ આત્મા સિવાય કાંઈ છે નહીં, એ કેન્દ્રમાં રાખે છે. પણ અવસ્થા પરિપૂર્ણ થઈ જાય જ્યારે એને કશું જ કરવાનું બાકી ન રહે તો એની અવસ્થા છે ને મૌન અવસ્થા તો છે જ. એની મૌન અવસ્થા એ છે, એને કોઈ માર્ગ કંઈ કરવાનો હોતો નથી. અને એ પોતે પોતાની રીતે સમજતો હોય છે, બીજા એને સમજી પણ નથી શકતા હોતા. એટલે એને એક એવી ઊંચી અવસ્થા કહેવાય કે જ્ઞાનની જે 7 ભૂમિકા છે એમાં એક ભૂમિકા છે, છેલ્લી ભૂમિકા છે કે એમાં એને જન્મ મરણ તો છે નહીં, પણ એવું પોતે નક્કી થઈ ગયું પહેલાય નહોતું અત્યારે નથી. એ વ્યક્તિ ખરેખર બીજાને તારનારો બની જાય એવો મહાપુરુષ કહેવાય, એવી એની ઊંચી અવસ્થા છે. અને ત્યારે જ આ બધું છૂટે. કોઈ પણ માર્ગ, કોઈ પણ સાધના, કોઈ સ્મરણ કે કોઈ વાત આવતી નથી. નિસંકલ્પ એની સ્થિતિ છે, એ નિર્વિચાર અવસ્થામાં વ્યક્તિ રહે છે. એને કોઈ જાતનો ટેસ્ટ પણ હોતો નથી, કોઈ જાતનો ભેદ પણ હોતો નથી. બધું જ સરખું લાગે એને. માન તમે આપો એને કોઈ અસર ન થાય, એને અપમાન આપો એને કોઈ અસર ન થાય, એને રાગ એને દ્વેષ, દ્વંદ્વ રહિત વ્યક્તિ થઈ ગયો છે. એટલે જીવ ભાવ પછી ક્યાં રહ્યો જ નહીં ને, કોઈ ભાવ ન રહ્યો એનામાં. આ જીવ ભાવ તો આ બધી દ્વંદ્વ અવસ્થાને કારણે છે ને. તો એ બધું છેલ્લી ટોચની અવસ્થા છે, ત્યાં બધું સમય જાય, બસ કશું એને કરવાનું રહેતું નથી. એ અવસ્થા છેલ્લી અવસ્થા છે. બાપુ, મુક્તિ અથવા મોક્ષ એ પણ એક બંધન છે એવું મેં સાંભળ્યું છે. તો એ કઈ રીતે એમ? આત્મા છે એ મુક્ત છે જ. આત્મા છે એ મુક્ત છે, અને બંધન જે છે એ એની માન્યતા છે. કારણ કે જીવ ભાવિ લોકોના સંપર્કમાં તમે બેસો છો અને એ લોકો એવી વાત કરે છે કે આપણે આ કર્મ કરશું તો આ ફળ મળશે, આપણે આ કર્મ કરશું તો આપણે આ ફળ મળશે. કર્મવાદી જે માણસો છે, જેને ઉપરનું જ્ઞાન નથી, માત્ર કર્મનું જ્ઞાન છે, સંસારનું જ્ઞાન છે, જન્મ અને મરણનું જ્ઞાન છે, એવાના સંપર્કમાં રહી અને આપણે આપણા સ્વરૂપને જ ભૂલી ગયા છીએ અને આપણે જ આપણી જાતને એક કર્તા પુરુષ, ભોગતા પુરુષ માની લીધા છે. એટલે આપણે એવું માની લીધું છે કે હું બંધાયેલો છું. બરાબર? હવે જે મુક્ત થાય છે ને, એ તો એક લોકોને સમજાવવા માટે કોઈ કહે ભાઈ માણસ મુક્ત થઈ ગયો, પણ મુક્ત થયેલો વ્યક્તિ છે ને એ હસે છે કે એને ખબર છે કે હું ખરેખર બંધાયેલો નહોતો, પણ મેં માની લીધું હતું. કે જેમ મેં ઘણી વાર દ્રષ્ટાંત આપેલું છે કે હવે એ દ્રષ્ટાંત શોર્ટમાં કરી નાખું કે આ ગધેડા હોય ને એને જ્યાં રોજ લાવતા હોય એ બાંધી દેતા હોય અને એને પગે જ બાંધે, ગળે સાંકળ ન નાખે.
પગે એક દોરડી હોય ને એક ખીલામાં હોય, એટલે એ એમના ઊભા રહે એમના, પછી હવારી દોરડું છોડે અને ઈ જાય, બરાબર. હવે એને હાંજોનો ટાઈમ થાય ને, ચરીને આવે ને પછી ત્યાં લઈ જાઓ અને અહીંયા ખાલી ખાલી તમે એના પગે આમ કરો ને ઓલે આમ કરવારો ને એટલે ગધેડો હવાર સુધી એમના ઊભો રહે અજડ, બરાબર. અને સવારે બીજા બધા ગધાડા બંધેલા હોય ને એને તમે છોડી બહાર જાવ દો પણ એ ન જાય, કારણ કે એને એ બંધાયેલાનું પેલું માની લીધું હતું ને, હવે મને આ છોડે તો હું જાઉં ને, પછી ગમે એમ એને તમે ડબલા મારો ને અહીંયાથી આગો ન જાય, કારણ કે એને એવું માની લીધું છે કે મારો પગ છે ખીલા સાથે બાંધેલો છે, અને એ ઘર ધણી એને ખાલી આટલું જ કરે ને, ખાલી પગે હાથ ફેરે ને અમને આમ કરે ને, એ માની લે કે હું બંધનમાંથી મુક્ત થઈ ગયો છું. તો એ માની લીધેલી વાત છે. એવી રીતે વાસનાઓ બધી છૂટી જાય, બધી જ વાસનાઓ છૂટી જાય. વાસનાઓ ન રહે તો પછી એ આત્મા શું હતો, ક્યાંય પૂરાયેલો હતો? એ તો દ્રષ્ટા પુરુષ છે ને, એ દ્રષ્ટા છે. એટલે મૂળ આપણે 3 ગુણ અને પ્રકૃતિ સાથે બંધાયેલા હોવાથી આ વસ્તુની ભાન નથી. એટલે એ 3 ગુણથી રહિત, પ્રકૃતિથી રહિત થવા માટેના જે આ બધા રસ્તા છે, ભક્તિ માર્ગ બતાવે, સત્સંગ બતાવે ને આ બધું કરે ને, તો ધીમે 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 આ 3 ગુણથી રહિત થવાય. અને કોઈ એનામાંથી રહિત થવા માટે પ્રયત્નશીલ કરી રહ્યા છે, કોઈ કંઈ એના માટે કરતા નથી, પ્રકૃતિથી પરવાસવત છે, સીધા અહીંયા પરમેશ્વરમાં લક્ષ્ય રાખે છે, તો એની મેરે 3 ગુણથી પર થવાય છે. અને થાય છે ત્યારે એને ખબર પડે છે કે હું મુક્ત હતો. એટલે મુક્તિ કોઈને મળતી નથી. પણ જે આ બધા વાસનામાં બંધાયેલા જીવાત્માઓને કેમ સમજાવવા? એટલે મહાપુરુષો કહેલા કે ભજન કરો, રામ રામ કરો, કૃષ્ણ કરો, આ કરશો તો એ કરવાનું કારણ શું કામ? સંતો કહે છે કે એની સાથે પ્રેમ બંધાય તો બીજેથી પ્રેમ ઘટી જાય ને, એટલે એની સાથે એટલું બધું અનુસંધાન થઈ જાય તો પરમાત્માનું બળ મળે તો મનની કમજોરી મટી જાય. મનની કમજોરી મટી જાય આ કોઈ કર્મો એ કાંઈ કરે નહીં. એટલે એકની સાથે બંધાયેલો રહે. મૂળ તો હકીકતમાં એ પણ એક બંધન થયું. પરમાત્માનું તમે ભજન કરો એ એક બંધન તો થયું જ છે ને, કારણ કે પછીનો પાછો અવતાર તો આવશે અને બીજા અવતારમાં તમારે મારે પરમાત્માને મેળવવાના છે, એ ભાવના તો રહી ને. પણ મારે મેળવવાના જ નથી, હું જ છું, હું કોને ગોતવા જાઉં? તો મટી ગઈ ને બધી ઝાડ, બધી મટી ગઈ. એટલે એ વસ્તુ મુક્તિ છે, કલ્પના છે, હકીકત છે. પણ છેલ્લી ટોચના મહાપુરુષની આ વાત છે. નાના માણસ પાસે આવી ચર્ચા થાય તો એને આ વાત સમજાય નહીં. મુક્તિ કલ્પના છે એવું કેમ સમજાય? કારણ બંધન કલ્પના છે એવું એને નક્કી થાય તો જ મુક્તિ કલ્પના છે એવું નક્કી થાય ને. પણ આ સામાન્ય માણસ ઈર્ષા સાથે બંધાયેલો, નિંદા સાથે બંધાયેલો છે, વાસના સાથે બંધાયેલો છે, ક્રોધ સાથે બંધાયેલો છે, બધા દુર્ગુણો સાથે બંધાયેલો છે. એને ન લાગે મુક્તિ કલ્પના છે. પહેલા તો એને એમાંથી બહાર કાઢવો પડે ને કે હવે જ્યાં ત્યાં બેઠક છોડી દો, કોઈ એક જગ્યાએ જ બેસવાનું રાખો, નામ સ્મરણ કરો, સત્સંગમાં જાઓ. એટલે બીજી વસ્તુ ધીમે 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 એનામાંથી છૂટી જાય તો આ દુર્ગુણો નીકળી જાય ને. નિંદાના ના તે બધું. જ્ઞાની પુરુષ ક્યારેક કંઈક ચર્ચા કરતા હોય તો આપણને એમ લાગે કે આ નિંદા કરે, પણ નિંદા નથી કરતા. એને અંદરથી એ નિંદામાં રસ નથી હોતો, પણ વાસ્તવિકતા સમજાવતા હોય છે. અને ઓલાને તો રસ આવે છે, સ્વાદ આવે છે. એટલે એ બધા સ્વાદ છોડાવવા માટે થઈને મહાપુરુષો આપણને આ નામ સ્મરણ કરવાનું કહે, ભજન કરવાનું કહે, ખૂબ ધ્યાન કરો, ખૂબ ગીતાજીના પાઠ કરો, સત્સંગમાં ખૂબ જાઓ, કથામાં જાઓ. આ બધું એટલા માટે શીખવાડે છે. એટલે એ ધીરે ધીરે આ સામાન્ય જે બંધનો છે એમાંથી નીકળીને થોડોક આગળ જાય પછી એને ખબર પડે. બાકી તમારો જે પ્રશ્ન છે એનો શોર્ટમાં તમે કીધું આટલો જ જવાબ છે. બંધન છે એ કલ્પના નક્કી થઈ જાય તો મુક્તિ કલ્પના જ છે. એની થઈ તો ભાઈ બાપુ 1 મિનિટ ફોન આવે.